ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવા નિયુક્ત થયેલા વાઇસ ચાન્સેલર શ્રી હરિભાઈ કટારિયા સાહેબ, કેવો રહ્યો અનુભવ તમારો? ખૂબ સારો અનુભવ રહ્યો અને પહેલેથી મારો સેવાનો થોડો ભાવ રહ્યો છે, એટલે અહીંના જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમના માટે કંઈક કરી છૂટવાની તમન્ના છે. આ વખતે ચિકાસ એક બહુ ચર્ચાનો વિષય છે. આ પોર્ટલ ઇન્ટ્રોડ્યુસ કરીને વિદ્યાર્થીને માત્ર એક જ 300 રૂપિયાના ફી ભરીને એ ધારે તો 100 એની ચોઈસ આપી શકે. ગામડાની અંદર અમુક સુવિધાઓનો અભાવ પણ કદાચ હોઈ શકે, તો એવા વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રોસેસ આપણે કરેલી છે? નીરવભાઈ, હવે છે ને આ બદલાયેલું ભારત છે. પ્રક્રિયા ખૂબ સરળ છે. પહેલા સ્ટેપમાં ફોર્મ ફિલિંગ કરશે, બીજું સ્ટેપમાં ફોર્મનું વેરિફિકેશન કરાવશે, ત્યારબાદ એનું મેરિટ લિસ્ટ બનશે, ત્યારબાદ ઓફર લેટર આપવામાં આવશે. ઓફર લેટર આપ્યા પછી જે તે કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહે. સરળ 5 સ્ટેપ છે. આવનારા 5 વર્ષ પછી એસજીજીયુ માટે આપનું શું વિઝન રહેશે? ટોપ પ્રાયોરિટી એ છે કે આ યુનિવર્સિટીનું એક્રેડિટેશન થાય અને આ યુનિવર્સિટીને સારામાં સારો ગ્રેડ મળે. એસજીજીયુ યુનિવર્સિટી એક વિશ્વસ્તરીય ઓળખ બને, એના માટે આપે કઈ એવું બ્લુપ્રિન્ટ વિચાર્યું હોય અથવા કોઈ વિઝન વિચાર્યું હોય? અહીંના લોકોનો જે વ્યવસાય છે એના લોહીમાં એ સ્કિલ હોય, એટલે એ સ્કિલ બહાર આવે, એમાંથી એને અત્યારના સમય પ્રમાણેનો ધંધો મળે. પોડકાસ્ટ વિથ ગોધરામાં આજે આપણી સાથે છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવા નિયુક્ત થયેલા વાઇસ ચાન્સેલર શ્રી હરિભાઈ કટારિયા સાહેબ. પ્રોફેસર હરિભાઈ કટારિયા સાહેબનો પરિચય જોવા જઈએ તો એ એકેડેમિક બેકગ્રાઉન્ડથી આવેલા છે. ગુજરાતની લીડિંગ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાંથી ડીન તરીકેની જવાબદારી પણ હતી, અને હવે આપણી સાથે પંચમહાલ જિલ્લાની અંદર આવેલી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, મધ્ય ગુજરાતની જે યુનિવર્સિટી છે એની અંદર સેવા આપી રહ્યા છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સાહેબ, આપણે યુનિવર્સિટીમાં તમે આવ્યા, પહેલી વખત વાઇસ ચાન્સેલર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છો, કેવો રહ્યો અનુભવ તમારો? ખૂબ સારો અનુભવ રહ્યો. અહીંયા આવ્યા પછી જે યુનિવર્સિટીનું આટલું સુંદર મજાનું કેમ્પસ જોયું અને 5 જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં એફિલેટેડ કોલેજીસ છે, એટલે મને ખૂબ આનંદ થયો. અને પહેલેથી મારો સેવાનો થોડો ભાવ રહ્યો છે, એટલે અહીંના જે ગરીબ વિદ્યાર્થીઓ છે એમના માટે કંઈક કરી છૂટવાની તમન્ના છે, એટલે એમની વધારે સારી રીતે સેવા થઈ શકે એવા મારા પ્રયત્નો રહેશે. જી સર, આપ એકેડેમિક બેકગ્રાઉન્ડ અને જોવા જઈએ તો આપ મેથ્સ અને સાયન્સ ના પ્રોફેસર અને ડીન રહી ચૂક્યા છો. હવે આવનારા સમયની અંદર, આવનારા 5 વર્ષ પછી યુનિવર્સિટી એટલે એસજીજીયુ માટે આપનું શું વિઝન રહેશે? મેં આપને કીધું એમ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ બધું તૈયાર થઈ ગયું છે. જી. હવે એકેડેમિક એક્રિડિએશન એટલે યુનિવર્સિટીનું રેકગ્નિશન, કોઈ પણ યુનિવર્સિટી છે એની નામના ત્યાં કયા પ્રકારના એકેડેમિક પ્રોગ્રામ છે, એનો શું આઉટપુટ છે, કેટલા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળે છે, રિસર્ચ કેવું થાય છે, આ બધી વસ્તુ ઉપર આધાર રાખે છે. એટલે હવે પછીનો મારો જે ટાર્ગેટ છે, અત્યાર સુધી આ યુનિવર્સિટીનું એક્રેડિએશન થયું નથી, એટલે મારી ટોપ પ્રાયોરિટી એ છે કે આ યુનિવર્સિટીનું એક્રેડિએશન થાય અને આ યુનિવર્સિટીને સારામાં સારો ગ્રેડ મળે, એવી મહેનતની શરૂઆત કરવા માંગુ છું. આપે એક્રેડિટેશનની વાત કરી. એક્રેડિટેશન યુનિવર્સિટીને જ્યારે મળતું હોય છે તો એને કયા કયા ધારાધોરણો હોય છે, એ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આપવામાં આવતા હોય છે? એક્રેડિટેશન નોર્મલી રાજ્ય કક્ષાનું, રાષ્ટ્રીય કક્ષાનું અને ઇન્ટરનેશનલ એવું 3 કેટેગરીમાં હોય છે. એમાં જે રાષ્ટ્રીય કક્ષાનું છે એના માટેની એક રાષ્ટ્રીય કક્ષાની એજન્સી છે જેનું નામ છે NAAC, એટલે એને નેક, અને એનું ફૂલ ફોર્મ છે નેશનલ એક્રિડિએશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ. કરેક્ટ. આ જે સંસ્થા છે એ યુનિવર્સિટીના રેન્કિંગ માટેનું કામ કરે છે, અને એના ક્રાઇટેરિયા છે કે ભાઈ ટીચિંગ, લર્નિંગ, ઇવેલ્યુએશન, પછી તમારા કોર્સિસનું આઉટકમ, તમારું પ્લેસમેન્ટ, તમારું રિસર્ચ આઉટકમ એટલે રિસર્ચ પ્રોજેક્ટ, રિસર્ચ પબ્લિકેશન,
આ બધું, અને તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી તમારું મેનેજમેન્ટ, આ બધા ક્રાઇટેરિયાના, અને સ્ટુડન્ટ્સ ફીડબેક, તમારા જૂના વિદ્યાર્થીઓ હોય તો એલ્યુમિનીના ફીડબેક, આ બધું મળીને એનું એસેસમેન્ટ થતું હોય છે, અને એના અલગ અલગ કેટેગરીના માર્ક્સ હોય છે, અને એ માર્ક્સના આધારે એનું એક્રેડિશન થાય. અત્યારે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મારી આગળના 2 વાઇસ ચાન્સલર થઈ ગયા, માંડરિયા સાહેબ અને પ્રતાપસિંહ સાહેબ ચૌહાણ, બંને ખૂબ સુંદર કામગીરી કરી, અને આ અવ્વલ નંબરનું કેમ્પસ ડેવલપ કર્યું છે. એ માટે હું પ્રતાપસિંહ સાહેબનો બી આભાર વ્યક્ત કરું છું કે મારા માટે એને ઘણું બધું કામ સરળ કરી દીધું, કે આ સેક્ટરમાં હવે મારે બહુ મહેનત કરવાની જરૂર નથી. એટલે હવે વિદ્યાર્થીઓનો અહીંયા નિવાસ થાય, આપણું એકેડેમિક્સ રેગ્યુલર ચાલે, બધા વિદ્યાર્થીઓના ક્લાસીસ રેગ્યુલર થાય, વિદ્યાર્થીઓ એટેન્ડ કરે, અને પછી જે મેં આપને કહ્યું એમ અહીંનો આ વિસ્તાર, યુનિવર્સિટીના વિસ્તાર છે, એ આપણા 5 જિલ્લા છે મેં. આપણું પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને વડોદરા રૂરલ. હવે આપણા 5 જિલ્લાની અંદર જે 75% આપણી વસ્તી છે એ આપણી આદિવાસી વસ્તી છે. એટલે, અને આ 5 જિલ્લાની, દરેક જિલ્લાની કઈ ને કઈ વિવિધતા છે, ખાસિયત. બરોબર છે. તો આ બધી વિવિધતાઓને આપણે આપણા કરિક્યુલમમાં, કોર્સ કરિક્યુલમમાં વણી લઈને અહીંના વિદ્યાર્થીની અંદર જે ઇનબિલ્ટ સ્કિલ છુપાયેલી છે એ બહાર આવે, એ પ્રકારના કોર્સિસ ડિઝાઇન કરવાની એક ઈચ્છા છે, જેથી કરીને એ લોકો એને ખૂબ સારી રીતે માણી શકશે, દિલથી આ બધા કોર્સ કરશે, અને કોર્સ કર્યા પછી એને એક કામ કરવાનું બી ગમશે. નોર્મલી માણસો ઘણીવાર ભણે કઈ, પણ એને ખબર નથી હોતી કે મને શું ગમે છે, કે મારો શેમાં ઇન્ટરેસ્ટ. એટલે મોટા ભાગના કેસમાં એવું થતું હોય છે કે એ ભણ્યા હોય કઈ અને કામ કઈ બીજું કરતા હોય. એટલે જ્યારે માણસ વર્કિંગમાં આવે ત્યારે જ એને ખબર પડે કે મને શું ગમે છે કરવાનું. એટલે આપણે એ ટાઈપના કોર્સિસ ડિઝાઇન કરવાનો પ્રયત્ન કરીશું, જે આપણને એક્રેડિટેશનમાં પણ મદદરૂપ થશે. લગભગ બહુ ઓછા સમય, એટલે લગભગ અઠવાડિયા જેવું થયું તમારે જવાબદારી સંભાળે. ત્યારબાદ આપ ઘણા બધા અગ્રણીઓને પણ મળ્યા હશો, ઘણા બધા લોકો અહીંયા તમને મળવા આવતા હશે, અને આપ ગાંધીનગરમાં પણ દરેક મંત્રી અને ઘણા બધા અગ્રણીઓને પણ મળ્યા. યુનિવર્સિટી માટે એ લોકોનો શું પ્રતિભાવ હતો? લગભગ અહીંના દરેક આગેવાન, અને ઇવન રાજ્ય કક્ષાએ પણ હું મળ્યો, તો બધાનો એક જ સૂર છે કે ભાઈ આ નવી યુનિવર્સિટી છે, ત્યાં કામ કરવાનો બહુ અવકાશ છે, અને લોકોને અપેક્ષા પણ છે કે અહીંના વિસ્તારના પ્રમાણમાં ખૂબ સુંદર અને સુચારું યુનિવર્સિટીનો વહીવટ થાય, એવી પણ દરેકની અપેક્ષા છે. અને સાથે સાથે એમાં ઉપયોગી થવાની ભાવના પણ છે. એટલે જે આગેવાને મને મળ્યો છું એ બધાએ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના આપણા જે આગેવાનો છે, બરાબર છે, એ આગેવાનોમાં મોટા ભાગના આગેવાનોનો આ જ સૂર છે કે સાહેબ તમારે અમારી ક્યાંય બી જરૂર પડે તો અમે યુનિવર્સિટી માટે તમારી સાથે ઉભા રહીશું. એટલે આ એક મને બહુ પોઝિટિવ ફીડબેક મળ્યો દરેક આગેવાન પાસેથી. એટલે મારો કોન્ફિડન્સ એનાથી વધ્યો છે કે ભાઈ મને કઈ જરૂર પડશે યુનિવર્સિટી માટે તો આ લોકો બધા મારી સાથે છે. એટલે ખૂબ સારું વાતાવરણ છે. અહીંના રાજકીય આગેવાનો ખૂબ સારા છે. સાહેબ, આપને એવા સમયે જવાબદારી મળી છે જે સમયે હવે એડમિશનનું પણ એક પ્રોસેસ સ્ટાર્ટ થઈ છે, અને આ વખતે જીકાસ એક બહુ ચર્ચાનો વિષય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પણ કદાચ પોતાની અત્યાર સુધીની દરેક વ્યવસ્થાઓ કરતા થોડી નવી વ્યવસ્થાથી ફેસ કરવું પડે છે. તો થોડું જીકાસ વિશે આપ માહિતી આપી શકો? અત્યાર સુધી શું હતું કે વિદ્યાર્થીને 2, 3 કે 5 કોલેજમાં ફોર્મ ભરવું છે, તો જીકાસ નહોતું ત્યાં સુધી વિદ્યાર્થીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોર્મ ભરવા માટે જવું પડતું ફિઝિકલી. એના ઓનલાઈન હોય તો ઓનલાઈન ફોર્મ ભરવાના, પણ દરેક જગ્યાએ એને ફોર્મની ફી ભરવી પડતી હતી. અચ્છા. એટલે એક વિદ્યાર્થીને માની લો 10 ચોઈસ છે,
તો એ 10 જગ્યાએ 500 રૂપિયા ભરે તો એને 5,000 રૂપિયા જેવી માતબાર રકમ એને ખાલી ફોર્મ ભરવામાં ચૂકવવી પડતી. એટલે અત્યારે હું માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને અભિનંદન આપું છું કે આ પોર્ટલ ઇન્ટ્રોડ્યુસ કરીને વિદ્યાર્થીને માત્ર એક જ 300 રૂપિયાના ફી ભરીને એ ધારે તો 100 એની ચોઈસ આપી શકે. એટલે વિદ્યાર્થી માટે બહુ સરળ થયું છે કે એને એક જ ફોર્મ ભરી અને એને બહુ બધી પસંદગીનો અવકાશ વધ્યો છે. એટલે મારી દ્રષ્ટિએ આ સરકારનું એક બહુ સારું પગલું છે કે જેથી વિદ્યાર્થીનો ખર્ચ ઘટ્યો, વિદ્યાર્થીને ક્યાંય જવું નથી પડતું અને ફોર્મ ભરી શકે છે. અચ્છા, આ આખી વ્યવસ્થા ટોટલી ઓનલાઈન જ છે અને એના તમે કોઈ સરળ સ્ટેપ જણાવી શકો તો? પ્રક્રિયા ખૂબ સરળ છે. 5 સ્ટેપ છે એના. પહેલા સ્ટેપમાં વિદ્યાર્થી છે એ એનું ફોર્મ ફિલિંગ કરશે. બીજું સ્ટેપમાં એનું એ ફોર્મનું વેરિફિકેશન કરાવશે. ત્યારબાદ એનું જે મેરિટ લિસ્ટ બનશે એ ત્રીજું સ્ટેપ છે. એટલે એને એનું સ્થાન ખબર પડશે, મેરિટમાં કયો નંબર આવે છે. ત્યારબાદ એને ઓફર લેટર આપવામાં આવશે. અચ્છા. ઓફર લેટર આપ્યા પછી એ જે તે કોલેજમાં, જે તે સંસ્થામાં એને રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ એના સરળ 5 સ્ટેપ છે. જે વિદ્યાર્થીઓ હોય, જે લોકો પાસે કદાચ આમ જોવા જઈએ તો પંચમહાલ, મહીસાગર, દાહોદ આ બધા જે જિલ્લા છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર અંતરિયાળ જિલ્લા છે. ઘણા બધા ગામડાની અંદર અમુક સુવિધાઓનો અભાવ પણ કદાચ હોઈ શકે. તો એવા વિદ્યાર્થીઓ માટે કોઈ અલગ વ્યવસ્થા અથવા ઓપ્શનલ કઈ પ્રોસેસ આપણે કરેલી છે જીકાસમાં? નીરવભાઈ, હવે છે ને આ બદલાયેલું ભારત છે. જી બરાબર. બદલાયેલા ભારતની અંદર આદરણીય મોદી સાહેબે જે પ્રયાસ કર્યો, જે ડિજિટલ ઇન્ડિયાને એમણે જે રીતે પ્રમોટ કર્યું, જી એ રીતે અત્યારે નાનામાં નાના ગામડામાં તમને મોબાઈલની, સ્માર્ટ મોબાઈલની સુવિધા છે. એના લીધે શું છે, અને મોટા ભાગના અત્યારે તમે જુઓ કે તમે કે હું, આપણે સમાચાર આવે તો એ વાસી થઈ જાય. સવારે ન્યૂઝપેપર આવે ત્યાં સુધી તો કોઈ બી ઘટના બને તો એનું ઇમિડિયેટલી તમને આ બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોના એથી તમને તરત જ આપણે યુટ્યુબ છે, ફેસબુક છે, ટ્વિટર છે, કરેક્ટ, આ બધાના કારણે વિદ્યાર્થીઓને અને વાલીઓને જે પણ કઈ સરકારનું નીતિ હોય એ છેક છેવાડા સુધી પહોંચે છે. એટલે અત્યારના સમયમાં મને લાગે છે કે માહિતી તો પહોંચી જ જાય છે. એટલે એ બહુ મને પ્રશ્ન નથી લાગતો. લગભગ દરેક જગ્યાએ આ માહિતી જીકાસની છે. અત્યારે તો તમે કઈ બી ચેનલ કોઈ બી ખોલશો, તમે કોઈ બી માધ્યમમાં, તો જીકાસ છવાયેલું છે 4 તરફ. એટલે સરકારે બહુ સારો પ્રયાસ કર્યો છે કે જીકાસની જાણકારી છે છેવાડાના ગામડા સુધી પહોંચે. વાહ. યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓ માટે કોઈ અલગથી અથવા સપોર્ટ માટે કોઈ વ્યવસ્થા અલગ વિચારેલી છે અથવા કરવામાં આવેલી છે? યુનિવર્સિટી સંકુલમાં અગર કોઈ વિદ્યાર્થી માટે કોઈ વ્યવસ્થા હોય એવું કંઈ ખરું? આપણે ત્યાં યુનિવર્સિટી ખાતે એનું હેલ્પ સેન્ટર છે, હેલ્પ ડેસ્ક છે, અને આપણી એફિલેટેડ તમામ કોલેજો, એ દરેક કોલેજને આપણે પત્ર પાઠવીને જણાવ્યું છે, એનો ફોલોઅપ પણ લીધો છે. અને મને કહેતા આનંદ થાય છે કે આપણી તમામ શૈક્ષણિક સંસ્થાઓ જે આપણી યુનિવર્સિટી સાથે એફિલિયેટેડ છે તે તમામ જગ્યાએ આપણું આ જીકાસનું જે હેલ્પ સેન્ટર છે એ કાર્યરત છે. અને આપણું જે આઈટી વિભાગ છે, આપણા સિસ્ટમ મેનેજર છે ચિંતનભાઈ, એ એનો સતત ફોલોઅપ લે છે. કરેક્ટ. એટલે આપણને એ પણ ખબર પડે છે કે કયા સેન્ટરમાં ફોર્મ ભરાયા, ક્યાં નથી ભરાયા, ક્યાં વેરિફિકેશન થાય છે, ક્યાં નથી થતું. એટલે આની એક સુંદર વ્યવસ્થા આપણે કરી શક્યા છીએ. સર, વિદ્યાર્થી એક અરજી અને અનેક વિકલ્પ મળે અને ઘણા બધા પૈસા પણ એમનો બચાવ થાય, અલગ અલગ જગ્યાએ અરજી ના કરવી પડે, અલગ અલગ જગ્યાએ પૈસા ના ભરવા પડે, એવી સરસ વ્યવસ્થા જ્યારે બની છે, તો આ જ્યારે બનાવવાનો નિર્ણય લેવાતો હતો તો એનો વિચાર કેવી રીતે અમલમાં મુકાયો?
મેં અગાઉ કીધું એમ ખરેખર આ જે નિર્ણય ગુજરાત રાજ્યની સરકારે લીધો છે, માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ જે નિર્ણય લેવાયો છે એ ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે. અને આ આખી પ્રક્રિયામાં જે એના સ્ટેક હોલ્ડર્સમાં આપણે કહીએ તો દરેક યુનિવર્સિટી સીધી અફેક્ટેડ છે, એફિલેટેડ કોલેજીસ છે, તો દરેક યુનિવર્સિટીના કુલપતિનું એમાં ઇન્વોલ્વમેન્ટ છે, એના સૂચનો લેવામાં આવ્યા છે. રાજ્યના જે ઉચ્ચ શિક્ષણના જે અધિકારીઓ છે એ અધિકારીઓ એમાં ઇન્વોલ્વ છે. અને આનંદનો વિષય તો એ છે કે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પણ આને એક બહુ પર્સનલ એટેન્શન આપી રહ્યા છે. અને મને કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધીની 3 મીટિંગ એવી છે કે જેમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આનો પર્સનલ ફોલોઅપ લીધો છે. એટલે લગભગ મારા આટલા વર્ષની સર્વિસ થઈ પણ મને ક્યાંય આવું જણાતું નથી કે કોઈ રાજ્યની સરકારનો આવો ઇનિશિયેટિવ હોય, ઇનિશિયેટિવ લીધા પછી એનો આટલો સઘન ફોલોઅપ હોય. એટલે ખરેખર સરકાર બહુ ઉત્તમ કામગીરી કરી રહી છે અને આનો બહુ ખૂબ સારી રીતે, સુચારુ રીતે આ આખું તંત્ર ચાલે એની દરેક સ્તરે કાળજી લેવામાં આવી રહી છે. અને આપણી યુનિવર્સિટી તરફથી પણ આપણે આખી એક ટીમ બનાવી છે જે ટીમ આનું મોનિટરિંગ કરે છે, દરેક આપણી જે શૈક્ષણિક સંસ્થાઓના સંપર્કમાં છે અને બધાની સાથે તાલ મિલાઈ અને બહુ સારી રીતે આપણી આ કામગીરી થઈ રહી છે. જી, કે આપ બહુ મોટો બહોળો અનુભવ ધરાવો છો યુનિવર્સિટીની અંદર. એક એવી યુનિવર્સિટીમાં હતા જે વિશ્વની અંદર એની એક અલગ ઓળખ છે. તો યુનિવર્સિટી, એસજીજીયુ યુનિવર્સિટી એક વિશ્વસ્તરીય ઓળખ બને એના માટે આપે કઈ એવું બ્લુપ્રિન્ટ વિચાર્યું હોય અથવા કોઈ વિઝન વિચાર્યું હોય? નીરવભાઈ, નોર્મલી કેવું છે, આ યુનિવર્સિટી એ એની જીઓગ્રાફિકલ સિચ્યુએશન ઉપર, એટલે તો દરેક યુનિવર્સિટી એ સ્વાયત્ત સંસ્થા છે. અચ્છા. સ્વાયત્ત સંસ્થા એટલા માટે છે કે એ જે વિસ્તારમાં હોય એ વિસ્તારની શું જરૂરિયાત છે. કરેક્ટ. બરાબર. આપણે વૃક્ષારોપણ બી કરવું હોય ને તો આપણે ક્યાં વૃક્ષારોપણ કરવાના છીએ, એ જમીનને કેવા વૃક્ષો જોઈએ, અનુકૂળ છે, ત્યાં કેવા વૃક્ષો એની મેળે થાય. દાખલે વડોદરા છે તો એમાં વડ વાવવા ના જવું પડે, એ વડ હોય જ ત્યાં. કરેક્ટ. બરાબર. એવી રીતે આપણે વાંસદા છે તો ત્યાં સાગ હોય જ. તો એવી રીતે દરેક જે જીઓગ્રાફિકલ સિચ્યુએશન છે, જે સ્થળ છે, જે વિસ્તાર છે, એના પ્રમાણે એનું શિક્ષણ હોવું જોઈએ. એટલે મને એવું લાગે છે કે અહીંના જે આપણા આ આખો આદિવાસી પટ્ટો છે તો એ લોકોને અનુકૂળ શિક્ષણ હોવું જોઈએ. આપણું જે ચીલાચાલુ શિક્ષણ છે એના કરતા એની સ્કિલ છે. તમે જુઓ, દરેક જે જાતિ જ્ઞાતિ છે, પહેલા તો શું છે કે આપણી સમાજ વ્યવસ્થા એવી હતી, આપણે વર્ણ વ્યવસ્થા કહેતા હતા, પછીથી આપણે એને જ્ઞાતિ સાથે જોડી દીધી. પણ ખરેખર એવું નહોતું. માણસ એના વ્યવસાયથી ઓળખાતો. તમને આજની તારીખે અમુક ગામ બી એવા જોવા મળશે કે એ ગામનું નામ એના વ્યવસાય અથવા તો એની સરનેમ એના ગામ પ્રમાણે હોય, એના વ્યવસાય પ્રમાણે હોય. એવી રીતના એટલે અહીંના લોકોનો જે વ્યવસાય છે એના લોહીમાં એ સ્કિલ હોય. એટલે એ સ્કિલ બહાર આવે, એમાંથી એને અત્યારના સમય પ્રમાણેનો ધંધો મળે. મારો થોડો દ્રષ્ટિકોણ એવા છે કે એ પ્રકારના કોર્સિસ કરવા કે જેથી એના જે લોકલ પબ્લિક છે, લોકલ લોકો છે, વિદ્યાર્થીઓ છે, એમાં એ વસ્તુ જાગૃત થાય, એની જે અંદર પડેલી જ છે. અને આ તો બધું વારસાગત હોય છે. અમુક તમે કહો કે સોનીનો છોકરો હોય તો એ સોની બને તો એને બહુ શીખવું ના પડે, એને વણાયેલું હોય એના જીવનમાં. હવે ખેડૂતનો છોકરો ખેતી કરે તો એને બહુ કઈ એમાં શીખવું ના પડે, એને ઓટોમેટિક. એટલે આવી રીતના અહીંના લોકોની જે સ્કિલ છે. અને હવે તો આપ જાણો છો કે હવે તો માનનીય નરેન્દ્ર મોદી સાહેબે ગયા વર્ષને મિલેટ યર કરી
કરેક્ટ. અને આપણા જે મિલેટ્સ છે હા, એને આંતરરાષ્ટ્રીય સ્તર પર મૂકી દીધું. ઓળખ આપી. એટલે અત્યારે આ તમને કહું કે અનાજ ખાવું એ ફેશન થઈ ગયું હવે. હા, કારણ કે એ આંતરરાષ્ટ્રીય સ્તરે જતું રહ્યું. બ્રાન્ડ બનાવી. બ્રાન્ડ બનાવી એમણે. કરેક્ટ. તો આ જે બ્રાન્ડ બની છે હા. તો એમાં અહીંના લોકોને મેક્સિમમ એનો ફાયદો થાય હમ. એ ટાઈપના કોર્સ. દાખલા તરીકે આપણે અત્યારે તમે જુઓ કે ફૂડ હેબિટ છે એ બહુ મોટો ઇસ્યુ છે. હા. તો જો આપણે અહીંયા ફૂડ અને ન્યુટ્રિશનનો એવો કોર્સ કરીએ હા. કે જેથી કરીને અહીંનું જે ફૂડ છે એની એટલી બધી બનાવટો બને હમ. કે અને આપણે એક્સપોર્ટ કરી શકીએ, અહીંના લોકો એક્સપોર્ટ કરે સાચી વાત છે. તો ઇકોનોમી બી આગળ આવશે, બધાને રોજગાર પણ મળશે. કરેક્ટ. અને અહીંના લોકોની જે સ્કિલ છે હમ. એ સ્કિલ પ્રમાણે એનું ભણવાનું હશે તો કદાચ એને ગમશે. બહુ બધા લોકોને ક્વેશ્ચન છે. આપને MS યુનિવર્સિટીથી લોકો ઓળખે છે, આપ ત્યાં જવાબદારી હતા એ પણ ઓળખે છે, પણ એ સિવાય આપ મૂળ ક્યાંથી હતા, મતલબ ક્યાંથી, આપનો જન્મ ક્યાં અને આપનું બાળપણ ક્યાં ગુજર્યું? મારો જન્મ જુનાગઢ જિલ્લાના ઉના તાલુકા એનું એક ધોકડવા ગામ છે, એ મારું જન્મસ્થાન છે અને મારો ઉછેર ત્યાં જ થયો. જી. અને હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને મારા મધર ફાધર ભણેલા નથી. અચ્છા. બરાબર. એ લોકો પહેલેથી જ ખેતીના કામમાં, અને હું ઇવન 12મા ધોરણ સુધી હું પણ ખેતી કરતા કરતા જ ભણ્યો છું. અચ્છા. એટલે ખેતીનું લગભગ બધું જ કામ મને આવડે. કરેક્ટ. એટલું જ નહીં, મારા મામાને ગામમાં એક કરિયાણાની દુકાન હતી. અચ્છા. તો ખેતર ના જવાનું હોય તો હું કરિયાણાની દુકાનમાં પણ બેસેલો છું. અરે વાહ. એટલે મને એ કામ પણ ઘણું સારું આવડે. અને બીજું કે આની સાથે સાથે અમારે ઘરમાં જે ચોમાસામાં અમારા જે માલઢોર હોય એને ચારવાનું કામ બી કર્યું છે. અચ્છા. ત્યાં સૌરાષ્ટ્રમાં તો લગભગ દરેક ખેડૂત છે. હા. દરેક ખેડૂતને ત્યાં એકાદી ગાય, એકાદી ભેંસ, એવા તો દરેકને પોતાનું એક દૂધ આપતું એક પ્રાણી તો હોય જ. એટલે એવી રીતે અમારે બી પછી અત્યારે હવે બળદ ઉપયોગમાં નથી આવતા. બરાબર. પેલા તો બળદ થી જ ખેતી થતી હતી. કરેક્ટ. એટલે અમારે ત્યાં 2 બળદ, 1 ગાય, 1 ભેંસ, એટલે 4 તો હતા જ એમ. કરેક્ટ. એટલે રજાનો દિવસ હોય તો માલ ચરાવવા જઈએ એમ. અચ્છા. એટલે આમ કુદરતના ખોળામાં જ મોટો થયો છું. અને પછી 12મા પછી હું જયારે સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન માટે ગયો, બરાબર, તો ઝેવિયર્સમાં જઈએ તો જે ત્યાં ફાધર કેવાય એ આપણને ખબર નહોતી ત્યાં. એટલે હું જયારે ગયો તો પર્સન્ટેજ ઓછા હતા 12માં, એટલે ઝેવિયર્સમાં એડમિશન મળે એ તો બહુ શક્યતા ઓછી છે. પણ અમારે ત્યાં ઉનામાં એક રાજેશ સ્ટુડિયો વાળા એક ભાઈ હતા, એની મને ખબર હતી કે આ ઉનાના છે અને ત્યાં છે. કરેક્ટ. અને એ પ્લેયર હતો, સ્પોર્ટ્સમાં બહુ આગળ હતો. તો ત્યાં શું છે, ઝેવિયર્સ વાળાની એક વિશેષતા એવી છે કે સ્પોર્ટ્સનો કોઈ પણ છોકરો હોય ને તો એને એડમિશન આપી જ દે. અચ્છા. બરાબર. પછી જે છોકરાની કઈ એક્સ્ટ્રા કરિક્યુલર હોય ને તો એને આપી જ દેવાનું, એને પર્સન્ટેજ નહીં જોવાનું. એટલે મને એને એવું કીધું કે હું તને આવી એક લાઈનમાં ઉભો રાખી દઉં, તારા પાસે કઈ છે નહીં પણ હું તને આ લાઈનમાં ઉભો રાખી દઉં, તું ફાધર સુધી પહોંચી જઈશ, પ્રિન્સિપાલ સુધી. બરાબર. પછી તારે લડી લેવાનું, ધ્યાનમાં આવી જાવ ટૂંકમાં. હા, એટલે હું તને ત્યાં એના ટેબલ સુધી પહોંચાડી દઉં. કરેક્ટ. એટલે મને આવી રીતે એને લાઈનમાં, ત્યાં બીજા વાઇસ પ્રિન્સિપાલ હતા, એને કહીને કે ભાઈ અમારા ગામનો છે, એને જવા તો દો, ફાધર શું કહે છે જોશે એમ. એવું કરીને મને એક પ્રકારે ઘૂસ મરાઈ લાઈન. બરાબર. લાઈનમાં બધા બહુ પર્સન્ટેજ વાળા સારા સારા છોકરા હતા. હું જયારે ફાધર પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો તો એમને નવાઈ લાગી કે આટલા ઓછા પર્સન્ટેજ વાળો છોકરો અહીં કેવી રીતે આવ્યો. બરાબર. એટલે મને કીધું કે તમને અહીંયા આવવા કોણે દીધા એમ, પહેલા તો આ પ્રશ્ન પૂછ્યો. એટલે મેં તો ફાધર ના કીધું, મને ખબર નહોતી. એટલે મેં કીધું સર મારે તમારા સુધી પહોંચવાનું હતું, એટલે મેં આ એક રસ્તો અપનાયો અને આવી ગયો છું. હવે તમે એડમિશન તો મને નહીં આપો પણ ખાલી મને સાંભળી લો. એટલે મને કે સારું શું કેવું છે. મેં કીધું આ બધા લાઈનમાં ઉભા છે ને અમદાવાદના છોકરા, આ બધા ટ્યુશન ભણીને એના મમ્મી પપ્પા ભણેલા હોય, આ બધા એવા છોકરા છે. હું જ્યાંથી આવું છું
એમાં તાલુકામાં એક જ, અમારા વખતે આખા તાલુકામાં એક જ સાયન્સની સ્કૂલ, 11-12 સાયન્સ એક જ સ્કૂલમાં, અને એ સ્કૂલમાં 30-40 છોકરા હોય, એમાંથી એક જ છોકરો પાસ થાય, પાસ જ એક થાય. અરે બાપરે. એટલે મેં એને કીધું કે હું આ તાલુકામાં એક જ સ્કૂલ છે, એ સ્કૂલમાં 30 છોકરા હોય, એમાંથી દર વર્ષે એક જ છોકરો પાસ થાય એટલી એની ફ્રીક્વન્સી છે, હા, અને એ છોકરો હું છું. એટલે જો તમે મને ચાન્સ આપશો તો જો ફર્સ્ટ ક્લાસ આવશે તો જ હું અહીંયા રહીશ, નહીં તો નહીં રહું, એ તમને હું ખાતરી આપું. એટલે તમે મને 1 વર્ષ તક આપો, હું ફર્સ્ટ યર કરું, અને જો મારે ફર્સ્ટ ક્લાસ ના આવે તો તમારે મને નહીં કહેવું પડે, હું કોલેજ છોડીને જતો રહીશ, કારણ કે મને ભણવું પોસાય નહીં જો ફર્સ્ટ ક્લાસ ના આવે. બરાબર છે. અને એમને ગમ્યું આ મારી પ્રપોઝલ. અને ફાધર પ્રિન્સિપલ ડાયસ હતા, બહુ પર્સનાલિટી જબરજસ્ત. ફાધર આમ લોબીમાં નીકળે તો તમને કોઈ જોવા ના મળે. કોલેજમાં 1000 છોકરા હોય તો 1000 ના નામ આવડતા હોય ફાધરને, 1000 સ્ટુડન્ટ ના નામ ખબર હોય આ ફાધરને. આવી જાયજેન્ટિક. આ કોઈ કોલેજ તમારે? સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં. ફાધર ડોનાલ્ડ ડાયસ, અચ્છા, એ પ્રિન્સિપાલ હતા. બહુ જબરજસ્ત પર્સનાલિટી. જી. તો એને મારી સાથે કીધું કઈ વાંધો નહીં, હું તને આપી દઉં છું. એડમિશન આપ્યું. પહેલી વાર હું કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યો, ફર્સ્ટ યર, બરાબર. અને મને બહુ મજા આવી, અને મારું ફર્સ્ટ યરનું રિઝલ્ટ બી લગભગ ડિસ્ટિંક્શન જેવું આવ્યું. વાહ. એટલે અમારે છે ને એ વખતે પેપરમાં તમારા નંબર છપાઈને આવે, તમારો ફર્સ્ટ ક્લાસ, ડિસ્ટિંક્શન, સેકન્ડ ક્લાસ. એ વખતે રિઝલ્ટ પેપરમાં ગુજરાત સમાચારમાં તમારો નંબર આવે છપાય. તો મારો નંબર આવ્યો. વાહ. ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શનમાં મારો નંબર હતો, એટલે હું ખુશ થઈ ગયો. ચાલો આપણી ડીલ પ્રમાણે આપણે પરફોર્મ કરી દીધું. યસ. પછી હું માર્કશીટ લેવા ગયો તો માર્કશીટ ના મળે. અચ્છા. એટલે હું તો ડરી ગયો કે આ શું થયું એમ. તો માર્કશીટ ફાધર પ્રિન્સિપાલે મંગાવી લીધી હતી, કારણ કે વર્ષ પહેલા કમિટમેન્ટ કર્યું હતું, તો એમણે યાદ રાખ્યું. મને તો એમ કે હવે આવું થોડું યાદ હશે. એટલે મને એવું કીધું કે તારે તો ફાધર પ્રિન્સિપાલ પાસે માર્કશીટ લેવા જવાનું. એટલે મારી આમ મને ઓર ડર લાગ્યો. મેં કીધું ચાલો કઈ ગડબડ તો નહીં, પેપરમાં ખોટો નંબર તો નહીં વાંચ્યો. તો પેલા મને ક્લાર્કે કીધું કે નાના તારું ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન જ છે, પણ ફાધર એવું કીધું કે એ સ્ટુડન્ટ આવે તો મારી પાસે મોકલશે. એટલે હું ગયો ફાધર પાસે. એટલે ફાધરે ઉભા થઈને મને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું, બરાબર. પછી મને એને એક ચેક લખ્યો. અચ્છા. મારી જે ફી થતી હતી આખા વર્ષની, એનો મને ચેક, અને મને કીધું તારે દર વર્ષે ફી નો ચેક મારા તરફથી લેવાનો. વાહ. બરાબર. એને મને બહુ હેલ્પ. આગળ એકચ્યુઅલી મારો તો ત્યાં ગામડેથી આવ્યો ત્યારે ખાલી બીએસસી કરવાનું, બીએસસી બીએડ કરે, શિક્ષક થવું, આટલાથી આપણી એટલું વધારે કોઈ સપનું જોયું નહોતું આપણે. પછી બીએસસી પછી મને એમએસસી કરવાનું ભાઈ એમણે આગ્રહ કર્યો. મને કીધું એમએસસી કરીશ તો કોલેજમાં પ્રોફેસર થવાશે. તો મેં કીધું હવે અમને કોણ બનાવે ફાધર પ્રોફેસર? તો મને કે ના, તું એમએસમાં જતો રહે એમએસસી કરવા, કોઈ નહીં બનાવે તો હું તને ઝેવિયર્સમાં બનાવીશ. વાહ. આવું એને મને એ આપ્યું કે તું હું બનાવીશ, કોઈ નહીં બનાવે, તું કેપેબલ છે. પછી હું, અને હું કોલેજ ફર્સ્ટ હતો ટીવાયમાં. વાહ. એટલે એ ફાધરે મને ખાસું મારા માટે ધ્યાન આપ્યું. એ પર્સનલ મારા સંબંધ એવા હતા કે હું ફાધરને કહું કે આ છોકરાનું એડમિશન, એટલે ફાધર માર્કશીટ બી ના જોવે. વાહ. એટલો ભરોસો જીત્યા. વાહ. એટલે ઝેવિયર્સમાં ટૂંકમાં મારું આ કારકિર્દીની શરૂઆત. તમારી કોલેજ સ્ટડી ઝેવિયર્સમાં? પછી મેં એમએસ યુનિવર્સિટીમાં મારું એમએસસી કર્યું. પછી એનઆઈટી સુરત થી મારું પીએચડી કર્યું. અરે વાહ. પીએચડી મેં મારા નોકરી સાથે કર્યું. એમએસસી ડિસ્ટિંક્શન થયો પછી હું અઠવાડિયામાં તો પરમેનન્ટ જોબમાં તલોદ સાયન્સ કોલેજમાં લાગી ગયો હતો. અચ્છા, એઝ અ પ્રોફેસર? હા, લેક્ચરર. ત્યારે લેક્ચરર. ઓકે. ત્યાં 5 વર્ષ નોકરી કરી. પછી મારું એમએસમાં બી થઈ ગયું, એટલે હું એમએસમાં આવી ગયો. કરેક્ટ. અને પછી એમએસમાં આવ્યા પછી મેં એનઆઈટી માંથી મારું પીએચડી કર્યું આ ટીચિંગની સાથે સાથે. વાહ. તો બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે સાહેબ. હા. અરે આજે અને પછી બી એમએસમાં આવ્યા પછી બી હું બહુ પ્રમોટ થયો, એસોસિએટ પ્રોફેસર બન્યો, હેડ બન્યો. હેડમાંથી આઈ વોઝ કન્ટેસ્ટેડ, આપણે કહેવાય ને બિનહરીફ હું ચૂંટાયો એ પહેલી વાર. વાહ. 111 હેડ છે ત્યાં, અલગ અલગ વિભાગના. હા, 111 ડિપાર્ટમેન્ટ છે એમએસ યુનિવર્સિટીની અંદર.
એમાં હેડમાંથી હું અનકન્ટેસ્ટેડ સિન્ડિકેટ મેમ્બર બન્યો. વાહ ટીચર્સમાંથી બી ખૂબ સારી રીતે જીત્યો હતો. વાહ. એવી રીતે ઇલેક્શનો બી જીત્યો છું સારી રીતે. અને સેનેટમાં હું 2 ટર્મ રહ્યો, સિન્ડિકેટ 2 ટર્મ. પછી અમારે ત્યાં એક પ્રોક્ટરની પોઝિશન છે. પ્રોક્ટર એટલે આખી યુનિવર્સિટીની ડિસિપ્લિન માટેનો જવાબદાર માણસ. અચ્છા. હવે ત્યાં 50,000 ઉપર વિદ્યાર્થી છે અને આખી યુનિવર્સિટીના પ્રોક્ટર તરીકે બી મેં લગભગ 7 વર્ષ કામ કર્યું. ઇન્ટરેસ્ટિંગ જર્ની છે સાહેબ તમારી. ટોટલ કેટલા વર્ષ આપ યુનિવર્સિટીમાં? MS યુનિવર્સિટીમાં 28 વર્ષ. 28 વર્ષ. અને 5 વર્ષ તલોદ સાયન્સ કોલેજ. ટોટલ મારા એક્સપિરિયન્સ 33 યર્સ. વાહ. જે દિવસે તમારું નામ એનાઉન્સ થયું, સાંજે બધાને ખ્યાલ આવ્યો, રાત સુધીમાં મોટાભાગના લોકોને અપડેટ મળી ગઈ હતી, અને બીજે જ દિવસે આપ જવાબદારી પર આવી. 1 મે રાજ્ય સ્થાપના દિવસ હતો. હા. અને એના ઉજવણીના ગોધરા ખાતે હતી. કરેક્ટ. એટલે થોડી વધારે ઉત્સુકતા હતી કે સુંદર અવસરમાં જોડાવાનું થશે. બસ છેલ્લે સાહેબ કોઈ એક સંદેશો અગર યુનિવર્સિટીના બાળકો માટે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે, યુનિવર્સિટીના સ્ટાફ માટે, કોલેજ માટે, અગર આપ છેલ્લે કોઈ સંદેશ આપવા માંગો તો? આમ તો આખું મારું આટલા વર્ષના અનુભવથી મને એક વસ્તુ, મને વહીવટ ક્યારેય ભારે નથી લાગ્યો, નંબર 1. બરાબર. પછી વહીવટમાં મને બહુ ક્લેરિટી હોય છે કે, અને ભગવાનની દયાથી મારે કશું ખોટું કરવું નથી. બરાબર. મને કંઈ ખોટું જોઈતું નહીં. બરાબર. એટલે બહુ ક્લેરિટી છે કે શું કરવું છે. બરાબર. અને બીજું શું છે કે હું દરેક વ્યક્તિની અંદર ભગવાન છે એ જોઉં છું. બરાબર. જે મારામાં છે એ જ તમારામાં છે. બરાબર. એટલે હું વ્યક્તિને એવી રીતે જોઉં છું. એટલે બને ત્યાં સુધી, જ્યાં સુધી મને છંછેડવામાં ના આવે ત્યાં સુધી મારો વ્યવહાર પ્રેમ ભર્યો રહે. વાહ. અને આમ તો પ્રેમ ભર્યા વાતાવરણમાં મને લાગે છે કે લગભગ બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. તમે પ્રેમથી કોઈની સાથે મન મોટાવ થયો હોય, પણ તમે જો પ્રેમથી વાત કરો, તમે જોજો કે આ આટલા બધા કોર્ટ કેસ ને બધું થાય છે, છેલ્લે તો કોર્ટ બી એવું કે સમાધાન પ્રેમ સિવાય થાય નહીં. કરેક્ટ. કારણ કે જ્યાં સુધી એકબીજાના પ્રત્યે પ્રેમ ના હોય, પ્રેમ છે ને એ એકચ્યુઅલી તમારી ત્યજવાની કેટલી ક્ષમતા છે એની કસોટી છે. બરાબર. કરેક્ટ. કોઈ પણ મમ્મીના હાથમાં કઈ ખાવાની વસ્તુ આવશે ને તો એ નહીં ખાય. એ એના બાળક એને હાથમાં આવે ત્યારથી હોય કે આ મારું આ છોકરું ખાશે. કરેક્ટ. એટલે ત્યજ્યું. એટલે પ્રેમ એકચ્યુઅલી એ ત્યાગની પારાસીસી છે. તમે કોઈને પ્રેમ કરો છો એટલે તમે એના માટે કેટલો ત્યાગ કરો છો એવું નક્કી થાય. એટલે એમાં ત્યાગ આવી જાય એટલે પછી બીજું કશું રહે નહીં. એટલે પ્રેમ ભર્યા વાતાવરણમાં કોઈ પણ સંસ્થાનો ગ્રોથ કે વ્યક્તિનો ગ્રોથ એવી રીતે જ થાય એવું હું માનું છું. ખૂબ સરસ વાત કરી સાહેબ. આ હતા આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ, જેમની અત્યારે જ નિયુક્તિ થઈ છે, અને એમના બહુ સારા વિચારો આપણી સાથે પહોંચ્યા. આવનારા સમયમાં યુનિવર્સિટીના પ્લેટફોર્મના માધ્યમથી એમના નવા વિચારો, એમના નવા વિઝન પણ આપણી સાથે પહોંચશે. અને આ વિડીયો તમને ગમી હોય, આ પોડકાસ્ટ તમને ગમ્યું હોય તો અચૂક શેર કરજો. અને જીકાસ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો ચોક્કસ યુનિવર્સિટીનો સંપર્ક કરીને આપ એની માહિતી લઈ શકશો. થેન્ક યુ સો મચ.